ગુજરાતની ભાજપનો ગઢ કહેવાય, ભાજપની લેબોરેટરી કહેવાય અને આ ગઢ લેબોરેટરીની અંદર સૌથી મહત્વની એક બેઠકોમાંની એક હોય તો એ છે ગાંધીનગર. હંમેશાથી દિગ્ગજોની બેઠક કહેવામાં આવે છે. અહીંયા આગળથી અટલ બિહારી વાજપેયી હોય, અડવાણીજી હોય, લડી ચૂક્યા છે, જીતી ચૂક્યા છે, ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન બની ચૂક્યા છે અને હવે છેલ્લી 2 ટર્મથી એટલે પાછલી વખત અને આ વખતે ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું તેમણે અને ફરી એકવાર જંગી લીડથી આ બેઠક એમણે કબજે કરી છે. અને બીજી એક બેઠક જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય, નવસારી બેઠક, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ જ્યાંથી ચૂંટણી લડ્યા 2019ની ચૂંટણીની અંદર સૌથી વધારે લીડ સાથે 6,89,000ની લીડ સાથે તેઓ જીત્યા હતા. આ વખતે પણ એ બેઠક પરથી પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો અને નવો વિક્રમ બનાવ્યો. જબરદસ્ત ચૂંટણીની રસાકસી, સવારથી લઈને સાંજ સુધીની એ ભાગમ દોડ, ઊંચા ટેન્શન, કોઈના ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો એ માહોલ અને આ બધાની વચ્ચે રાજકીય જે બેડામાં જે ખળભળાટનો આ સમય, સાંજ થતા થતા એ વાત ચિત્ર ક્લિયર થઈ ગયું કે કોને હરખાવવું અને કોને દુઃખી થવું એ વાતની સમજ નથી પડતી. જીત્યા પણ ખરા છીએ અને હાર્યા પણ ખરા છીએ. કોણ હાર્યું ને કોણ જીત્યું એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે જીતે છે તે એનડીએમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જીતનો જશ્ન મનાવવો કે પછી હારની એ ગમમાં રહેવું. કારણ કે કોંગ્રેસ પણ ખુશ છે, ભાજપ પણ ખુશ છે નથી. એના કરતાં સૌથી મોટી વાત એ છે કે પ્રજા આમાં જબરદસ્ત મજા લઈ રહી છે અને એની સાથે સાથે જે મજા લે છે એ નાના નાના પાર્ટીવાળા નેતાઓ લે છે. અને એનું કારણ છે કે આ લોકતંત્ર છે અને લોકતંત્રમાં જ્યારે નાની પાર્ટીઓ કિંગમેકર બનતી હોય છે ત્યારે આવી જ રસાકસી બનતી હોય છે. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે કપરી સ્થિતિ એટલા માટે થઈ છે કે 10 વર્ષ પછી પહેલીવાર એવું થયું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ બહુમત હાંસલ નથી કર્યો. 400 પારના નારાની એ વાતો હતી, 5 લાખની લીડની ગુજરાતમાં જે ટાર્ગેટની વાતો હતી એ તમામ વાતો માત્ર ને માત્ર હવાઈ સાબિત થઈ. કોંગ્રેસના બેડામાં જેને પપ્પુ સાબિત કરીને નેતાને રાખ્યા હતા એમાં ડબલ ફિગર સાથે પહેલીવાર કોંગ્રેસે 10 વર્ષ બાદ પોતાનું પરફોર્મન્સ સુધાર્યું છે રાહુલ ગાંધીની આગેવાનીમાં. આ તમામ પરિણામોની ચર્ચા કરવી છે, મારી સાથે ગેસ્ટ પેનલ પર હશે, પરંતુ સૌથી પહેલી વાત કરવી છે ગુજરાતમાં. કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે આ સ્ટેટ જીતવું એટલા માટે મહત્વનું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય હતું. એની સાથે સાથે આ વખતે અહીંયા હેટ્રિક મારવાની હતી, પરંતુ બનાસકાંઠાની એ બહેન કે જેના હેટ્રિકની વાત પર બ્રેક લગાવી દીધી. 24 બેઠકો પર 26માંથી 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત પહેલેથી જ કવર કરી લીધી હતી, પરંતુ 2 બેઠકો એવી રહી કે જ્યાં જબરદસ્ત ટક્કર થઈ. છેલ્લી ઘડી સુધી સૌના શ્વાસ અદ્ધર રહ્યા. થોડી ક્ષણો પર ભાજપ, થોડી ક્ષણો પર કોંગ્રેસ અને એ જબરદસ્ત ઉકળાટ વચ્ચે જે પરિણામ આવ્યું તે ચોંકાવનારું હતું અને કોંગ્રેસને પ્રાણ ફૂંકનારું હતું. અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે ડરાવ્યા પણ છે અને જીતાડ્યા પણ છે ભારતીય જનતા પાર્ટીને. અને એટલા જ માટે મારે ચર્ચા કરવી છે. ભાજપ આનો જીતનો જશ્ન એટલા માટે નથી મનાવવાની કારણ કે ગુજરાતમાં જે અગ્નિકાંડ થયો એ પણ એક મુદ્દો હતો, પરંતુ બીજી બાજુ જે બ્રેક ફેલ થઈ ગઈ બનાસકાંઠામાં એ પણ એક બીજો મુદ્દો છે. મારી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ છે, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે ગુજરાતના પરિણામો બાદ એ 5 લાખની લીડનું શું થયું કે જેના દાવાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા હતા. 19 થી 20 ઉમેદવારો એવા રહ્યા કે જેમની લીડ જે છે એ 5 લાખની નથી થઈ શકી. મોટાભાગના જે ઉમેદવારો છે તે 2-2.5 લાખ અને 1.5-2 લાખની વચ્ચે રહ્યા છે. 7 ઉમેદવારો ટોટલ, જેમાં અમિત શાહ અને CR પાટીલ સહિત એ 7 ઉમેદવારો એવા છે કે જેમનો ટાર્ગેટ 5 લાખથી ઉપર રહ્યો છે. 4 લાખથી વધુની લીડવાળા 3 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે. અમિત શાહને 7 લાખથી વધારે વોટ મળ્યા છે. CR પાટીલને રાજ્યમાં સૌથી વધારે વોટ મળ્યા છે. ફરી એકવાર ગત વર્ષે પણ એમનો 2019ની ટર્મમાં પણ એમનો રેકોર્ડ હતો અને એમને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ વખતે 7.68 લાખ મતોથી CR પાટીલ જીત્યા છે, પોતાનો રેકોર્ડ જબરદસ્ત બનાવ્યો છે. પરંતુ બીજી બાજુ જે બાકીના તમામ ઉમેદવારો માટે જેમને ટાર્ગેટ આપ્યો હતો એ પૂર્ણ નથી થયો. 2019માં પાર્ટીની લીડ 6,89,688 હતી અને આ વખતે એ ટાર્ગેટ વધ્યો. આ વખતે એમની લીડનો જે માર્જિન છે એ પણ વધ્યું અને બાકીના તમામ ઉમેદવારો, વડોદરાથી હેમાંગ જોશીની લીડ 5 લાખની ઉપર છે, પંચમહાલથી રાજપાલસિંહ જાદવની જે લીડ છે એ પણ 5 લાખની ઉપર છે અને એની સાથે સાથે અમદાવાદના જે ઉમેદવારો રહ્યા એમણે પણ જબરદસ્ત ફાઇટ આપી છે. ભરતસિંહ ડાભીની જે ઓછી લીડ રહી
છેલ્લી ઘડી સુધી રસાકસી રહી 31,000ની આસપાસની એ લીડથી જીત્યા છે પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસના ચંદનજી ઠાકોર એમને પ્રદેશના જે કાર્યકરો છે, સુરતના જે કાર્યકરો છે, નવસારી લોકસભાના જે કાર્યકરો છે, તેમના દ્વારા CR પાટીલનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને અહીંયા જે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. CR પાટીલ જે છે એ 7,73,551 મતોની લીડ સાથે જીતી ચૂક્યા છે. આ લીડ જે છે એ રાજ્યમાં પ્રથમ નંબરની સૌથી વધુ લીડ છે. સાથે જ કહી શકાય કે દેશમાં ત્રીજા નંબરની આ લીડ છે. બે જંગી બહુમતી જે ભાજપને મળી છે, જંગી લીડ ભાજપને મળી છે, એ મધ્યપ્રદેશથી મળી છે અને ત્રીજા નંબરની સૌથી વધુ લીડ દેશની અત્યાર સુધીના પરિણામોમાં જે કહી શકાય તે પ્રમાણે CR પાટીલને નવસારી લોકસભા બેઠક ઉપરથી મળી છે અને પરિણામ હવે સ્પષ્ટતા તરફ જઈ રહ્યું છે. ત્યારે CR પાટીલના ચહેરા ઉપર એક સ્મિત, એક હાસ્ય જોવા મળી રહ્યું છે અને અહીંયા કાર્યકરો જે છે તેમના દ્વારા CR પાટીલનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા થોડા સમય પહેલા CR પાટીલ પ્રદેશ કમલમ ખાતે હતા, ગાંધીનગર ખાતે હતા અને ત્યારબાદ હવે તેઓ નવસારી પહોંચ્યા છે. ચૂંટણી પ્રક્રિયા જે છે એ તેમણે અહીંયાથી એમણે જીતનું જે પ્રમાણપત્ર લેવાનું છે તેના માટે તેઓ ખાસ કરીને મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચ્યા છે. પ્રમાણપત્ર લીધા વિના આ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ શકતી, તેના માટે CR પાટીલ અહીંયા પહોંચ્યા છે અને ઠીક છે રાજન, મારા સહયોગી નવસારીથી આ રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યા હતા કે CR પાટીલ ત્યાં પહોંચ્યા છે, એમના સમર્થકો એમનું સ્વાગત કરી રહ્યા છે. કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ ભાજપમાં ચોક્કસથી છે કારણ કે બનાસકાંઠા જે ઉત્તર ગુજરાતની હાઈ પ્રોફાઇલ બેઠક બની હતી અને ત્યાં અત્યારે અપસેટ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ મારી સાથે ચર્ચા કરવા માટે જોડ્યા છે. સૌથી પહેલા ધારાસભ્ય મહેશભાઈ કસવારા છે. મહેશભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે હતી, અહીંયા હરખાવું કે પછી ચિંતા કરવી? એ વાત બહુ સ્પષ્ટતા સાથે કરવી છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ 99% સફળતા મેળવી છે. 100 માંથી 99 માર્ક ભારતીય જનતા પાર્ટી ગુજરાત લાવી છે. એટલા માટે અમે સ્વાભાવિક રીતે હરખમાં હોય. અચ્છા, બીજી વાત, અમારું લક્ષ્ય ઊંચું હતું એ વાત આપની સાચી છે કે હવે એવું માનતા હતા કે અમે મોટા ભાગની બેઠકો છે 5 લાખથી લીડથી અમે જીતીશું, પરંતુ એ અમારું લક્ષ્ય હતું, એ દિશામાં અમે કામ કર્યું અને લક્ષ્ય છે 100% અમે સફળ થઈ શકે એવું હું ક્યારેય માનતો નથી. એમાં ક્યાંક ને ક્યાંક નાના મોટું આપણે કોઈ પણ પરીક્ષા પણ આપતા હોઈએ છીએ તો 100 માંથી 100 માર્ક આવે એવું હું માનતો નથી. અમે લક્ષ્ય લઈને ચાલ્યા હતા ને એમાં અમે ઉણા ઉતર્યા છે, એ વાતને મારે સ્વીકારવી પડે. મહેશભાઈ, એક મારે પેટા સવાલ તમને ખાલી વચ્ચે રોકીને પૂછવું છે કે કાચું ક્યાં કપાઈ ગયું છે? હું એમ માનું છું કે કાચું ક્યાંય કપાયું હશે, કાર્યકર્તાની મહેનત ક્યાંય ઓછી પડી હશે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા ભૂલોમાંથી અમે શીખીને આગળ વધવા વાળા લોકો છે. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે 1990 થી સરકારમાં અમે છે. ચિમનભાઈ સાથે જોઈન્ટ સરકાર કરી હતી ત્યારેથી આજ સુધી અમે ચડતી અને પડતીના સાક્ષી રહ્યા છે. 2017માં પણ વિધાનસભાની ચૂંટણીમાં અમે 151 સીટોનું લક્ષ્ય રાખીને ચાલનારા લોકો હતા. અમને 99 સીટ મળી હતી. અમે મેદાન છોડનારા લોકો નથી. જે પરિણામ આપ્યું છે એને વિવેકસભર અમે સ્વીકારીએ છીએ, પરંતુ ચર્ચા આજે અમારા લક્ષ્યની થાય છે. પરિણામ અમે હાંસલ કર્યું છે. હા, અમે ધારતા તો એ પરિણામ હાંસલ નથી કર્યું, પરંતુ છતાં પણ અમારા કાર્યકર્તાની મહેનત છે એ રંગ લાવી છે. દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને NDA ને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. એ વાતને મારે તમારે સ્વીકારવી પડે. ક્યાંક અમારું 400 સીટનું લક્ષ્ય તો અમે પૂરું નથી કરી શક્યા. ક્યાંક અમારું ગુજરાતની અંદર 5 લાખ કરતા વધારે સીટ સાથે અમારે જીતવું હતું, અમે લક્ષ્ય પૂરું નથી કરી શક્યા. પરંતુ એનો અર્થ નથી કે એ લક્ષ્ય અમે પૂરું નથી કરી શક્યા એટલે લક્ષ્યને અમે તરછોડી દઈએ. પરંતુ આવનારી ચૂંટણીમાં પણ અમારે આ લક્ષ્ય સાથે, અમારા આ જ આયોજન સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે નહીં તો ક્યારેક આ લક્ષ્યને અમે પૂરું કરવાનું. મહેશભાઈ, તમે જે પપ્પુ કરતા હતા એને તો ટાર્ગેટ પ્રધાનમંત્રી મોદી કહેતા હતા પોતે કે એમની જે ઉંમર છે એની ઉંમર જેટલા પણ એમને બેઠકો નથી મળવાની, એમને તો ડબલ કરી બતાવી યાર. હું એમ માનું છું કે એ એમને મુબારક, એમને પરિણામ લાવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આંકડો અને કોંગ્રેસનો આંકડો બંનેને હજી તમે જોજો તો એમાં હજી ઘણો મોટો લાંબો ફરક પણ છે. અચ્છા,
ઠીક છે મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આપનો સમય અમે લીધો. અને સૌથી મોટી વાત અહીંયા એ હતી કે ભાજપના કોઈ પણ નેતા, કોઈ પણ કાર્યકર્તાને જ્યારે તમે પૂછશો તેમના મોઢે એ જ વાત આવશે કે અમારો ઊંચો ટાર્ગેટ, નિશાન ચૂકમાં પણ માફ નહીં, નીચું નિશાન, આ પ્રકારની વાતો તમને સાંભળવા મળશે. પરંતુ જે મજબૂરી રાજનીતિક છે એ લોકોની સામે છે અને એટલા જ માટે ચર્ચા એ વાતની થઈ રહી છે કે હવે નાની નાની પાર્ટીઓ કિંગ મેકર બનવાની ભૂમિકામાં આવીને ઊભી રહી ગઈ છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ આ નવા ભાજપે કદાચ પહેલીવાર જોઈ છે. અને ગુજરાત ભાજપ માટે પણ જે સપનાઓ સેવાઈ રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જે આત્મવિશ્વાસ હતો, કારણ કે આ ગુજરાત છે અને અહીંયા ગુજરાતમાં ન હરાય, કારણ કે અહીંયાથી તો દેશના પ્રધાનમંત્રી આપણે આપ્યા છે, અહીંયાથી તો દેશના ગૃહમંત્રી આપણે આપ્યા છે, અને કાર્યકર્તાઓની એક મોટી ફોજ, એની સાથે સાથે પેજ પ્રમુખથી લઈને તમામ ફોર્મ્યુલાઓ, આ તમામ ફેક્ટર હોવા છતાં પણ એક બનાસકાંઠામાં જે અપસેટ થાય છે એની ચર્ચા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં થઈ રહી છે. અને એટલા જ માટે આજે વાત કરવી છે કે બનાસકાંઠામાં એવું તો શું થયું કે ક્યારેક ગેનીબેન જીતે છે, ક્યારેક રેખાબેન જીતે છે, આ પ્રકારની વાતો વચ્ચે, ઉકળાટ વચ્ચે જ્યારે ગેનીબેન બનાસકી બેટીના નામના નારા સાથે જ્યારે મેદાનમાં ઉતર્યા ત્યારથી લઈને છેલ્લી ઘડી સુધી ચર્ચામાં રહ્યા. અને એવું તો શું થયું કે સહકારી ક્ષેત્રના એ આગેવાનો પર જેમણે પ્રહાર કર્યા, એવું તો શું થયું કે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીની એ આખી કેડર લાગી હોવા છતાં પણ કામ ન થયું. એવું તો શું થયું કે ઉત્તર ગુજરાતની આ બેઠક જે પહેલેથી ચર્ચામાં રહી અને ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું, મૃતપ્રાય અવસ્થામાં આવેલી કોંગ્રેસમાં અચાનક જ પ્રાણ ફૂંકાયા. એવું તો શું થયું બનાસકાંઠામાં કે ગેનીબેન અચાનક જ જીતી ગયા. બહેનને બામેરું ભરાયાની ખુશી છે, ભારતીય જનતા પાર્ટીને એનો ગમ છે, કારણ કે આ જંગ રેખાબેન અને ગેનીબેન વચ્ચેનો નહોતો, આ જંગ હતો શંકર ચૌધરી વર્સિસ ગેનીબેનનો. અને એટલા જ માટે ઉત્તર ગુજરાતની પ્રજા એ વાતને સારી રીતે જાણે છે કે આ ચૂંટણીનો જંગ કેવી રીતે લડાયો હતો. સહકાર અને બીજી બાજુ ગેનીબેનનું પોતાની રાજનીતિ, સામાજિક ફેક્ટર, ઠાકોર જ્ઞાતિ જે બનાસકાંઠામાં સૌથી વધારે પ્રભાવી વોટર ગણાય છે, કારણ કે સૌથી વધારે વોટર્સ બનાસકાંઠામાં ઠાકોર જ્ઞાતિના છે. તેમ છતાં પણ જે અત્યાર સુધીમાં જે ચર્ચામાં ન આવેલા એવા મુદ્દા કયા હતા કે જેના કારણે ગેનીબેને આ બાજી મારી. હવે અહીંયા જે રાજનીતિમાં જે ચર્ચા થઈ રહી છે કે આ જીત ગેનીબેનની નથી પણ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એમની છે કે જે ઘણા સમયથી કોરાણે મુકાઈ ગયા હતા. એ નેતાઓ ગેનીબેનને જીતાડ્યા છે કે જેમને ભારતીય જનતા પાર્ટીએ સાઇડલાઇન કર્યા હતા. મારી સાથે કમલેશભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ જોડાયેલા છે. કમલેશભાઈ, ગેનીબેનની આ જીતને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત, ચોક્કસ આજે પેલા एक शायरी थी ने कि तुम्हारी हार से तो हमारी जीत, यानी तुम्हारी जीत से तो हमारी हार की चर्चा ज्यादा होती है और आज चर्चा થઈ રહી છે. હું ચોક્કસ એવું માનું છું કે ગુજરાતની અંદર આ મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર ભલે મારા પ્રતિસ્પર્ધી હોય પરંતુ એમની જીત થઈ છે તો હું એમને કોટી કોટી વંદન સહ અભિનંદન આપું છું. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પણ સીટો લઈને આગળ વધી રહી છે અને એનડીએ 290 કે 293 જે પણ સંખ્યા લઈને આગળ વધી રહી છે, એ પ્રજાએ અમને જે મત આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, એના માટે પ્રજાનો પણ હું કોટી કોટી વંદન સહ આભાર વ્યક્ત કરું છું. વાત રહી હવે તમે જોજો શરૂઆત હવે થાય છે. આ જે પરિણામ કદાચ અમે ઊંચું લક્ષ્યાંક લઈને ચાલ્યા, અમે પૂર્ણ ન કરી શક્યા, પરંતુ બે કારણો એવા છે મોટા. હજુ તમે આત્મચિંતન કરશે અને બધા બીજા લોકોને કહેશે, હું એ વાતમાં ક્યાંય પડવા નથી માંગતો. અત્યારે જ બે વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું. બે વાત જેના કારણે અમે અમારું લક્ષ્યાંક પૂરું કરી શક્યા નથી. વેરી ગુડ. એનું પહેલું જ લક્ષ્ય કારણ કે ઇન્ડી ગઠબંધને એવું વિચાર્યું કે આપણે મોદી સાહેબને એકલે હાથે અથવા આ કોંગ્રેસ એકલા હાથે નહીં જીતી શકે, એટલે દરેક જે યુપીએ ગઠબંધન હતું ને એ જ ગઠબંધન પોતાનું નામ બદલીને અને બધા એક થયા અને બધાએ એક જ સૂત્રમાં એક જ વસ્તુ ચલાવી કે મોદી સાહેબને આપણે ઘર ભેગા લાવ. તેમાં ખોટું શું છે? નહીં, ચોક્કસ ખોટું શું છે? રાજનીતિક પાર્ટીઓ છે, થયું શું? એ જ હોય ને. પણ થયું શું કે આ બધા જ લોકો ભેગા થયા છતાં પણ ભારતીય જનતા પાર્ટી બધા એક બાજુ આખું ગઠબંધન છે અને છતાં પણ એ બધા ભેગા થઈને એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કરતા વધુ એક પણ સીટ નથી લાવ્યા. 10 સીટ કે 15 સીટ હજુ ઓછી છે, એટલે આ એમનો પરાજય થયો છે. આ ભેગા થયા
કમલેશભાઈ. એવા લોકો ભેગા થયા, એમાં ખોટું શું છે એટલું કહું છું. હા, ખોટું કેમ છે? હા. એકબીજાનું મોઢું નતું જોવા માંગતા એવા લોકો ભેગા થયા. અચ્છા, તમે એકબીજાની A ટીમ ને બી ટીમ કહેતા હતા એવા લોકો ભેગા થયા. અચ્છા, તમે જે હજી- લોકો એવા માનતા હતા કે સવારમાં એમનો ચહેરો જોઈ જાય તો આખો દિવસ એમનો ખરાબ થાય, એ લોકો ભેગા થયા છે ત્યારે ખોટું થયું છે એવું હું કહું ઓકે, છું. કમલેશભાઈ. અચ્છા, બીજી એક વસ્તુ કહું. કમલેશભાઈ, બીજું હારનું કારણ કહું. હા, પણ આનો મને આઝાદી- કાઉન્ટર સવાલ છે, મને પછી તમારો બીજો જવાબ સાંભળીશ. કાઉન્ટર સવાલ એટલા માટે છે કારણ કે તમે એમ કહો છો કે એકબીજાના મોઢા નહોતા જોતા. મહેબૂબા મુફ્તી સાથે જે કાશ્મીરમાં કર્યું હતું એ, અજીત પવાર સાથે જે મહારાષ્ટ્રમાં થયું એ, શિંદે સાથે જે મહારાષ્ટ્રમાં થયું એ બધું શું હતું? નહીં, ચોક્કસ અમે સ્વીકારીએ છીએ, પરંતુ ત્યારે તો અમે પરિણામ લાવ્યા હતા એ બધું લઈને, અને પરિણામ લક્ષી કામ કર્યું હતું. આ લોકો તો બધા જ ભેગા થયા અને બધા જ લોકોના એજન્ડા જુદા. કોઈ વ્યક્તિ ત્યાં આગળ પંજાબની અંદર સામે લડે છે, દિલ્હીની અંદર એક થઈને લડે છે, છતાં પણ આ લોકો પરિણામ નથી લાવ્યા. ત્યારે હું કહું છું કે આ લોકો ઇન્ડી ગઠબંધન, ભલે નામ લેબત બદલી નાખ્યું અને અત્યારે એવું કહે છે કે ભાઈ અમને ઇન્ડિયા કહો, પરંતુ સરવારે મારા પ્રશ્નનો એક જવાબ આપજો કે આ જે જનમત છે એ એનડીએ ને સરકાર રચવા માટે છે કે નહીં? અને આ જે અત્યારે રિઝલ્ટ આવ્યું છે એ ઇન્ડી ગઠબંધનને સબર વિરોધ પક્ષ માટે બેસવાનું છે કે નહીં? છે કે નહીં? ના, છે. હા, છે ને. છે ને? પણ આપણે સૌ જાણીએ છીએ ને. હજુ પણ કમલેશભાઈ, હું કોંગ્રેસનો પ્રવક્તા તો નથી, હું કોંગ્રેસનો પ્રવક્તા તો નથી કે તમારા સવાલનો એવી રીતે જવાબ આપીશ, પણ હું ચોક્કસથી કહું છું કે રાજનીતિક પાર્ટીઓ, કમલેશભાઈ, એમાં આ વસ્તુ એ લોકો સ્વીકારતા નથી કે અમને આ પ્રજાએ જે જનમત આપ્યો છે કમલેશભાઈ, સબર વિરોધ પક્ષ માટે બેસવા માટે કમલેશભાઈ, આપ્યો છે. યાર. એ લોકો એવું જ કહી રહ્યા છે કે અમે લોકો કાલે હવે નક્કી કરીશું કે કમલેશભાઈ, અમારે શું ગોવા, કરવું છે. મહારાષ્ટ્ર, બિહાર એવા તો કેટલા રાજ્યોના એક્ઝામ્પલ આપું કે જ્યાં વિપક્ષમાં બેસવા માટે જનાદેશ ભારતીય જનતા પાર્ટીને આપ્યો અને પછી સરકારમાં બેસી ગયા. રાજનીતિક પાર્ટીઓ છે તો આ તો કરશે, તમે બધાને આવું જ કહો ભાઈ, છો. ચોક્કસ કરશે, પરંતુ જ્યારે અમે લોકોએ કંઈ પણ કર્યું અથવા તો જે ભૂતકાળમાં થયું એના માટે જવાબદાર અમે, અને હવે કાલે 5 તારીખ સુધી પણ આપણા કાચના ઘર હોય તો શીશા બીજાની સામે ના નાખાય ને સાહેબ, હું એવું અને એ કહું. ગઠબંધન જે કરશે એ લીલા કરશે. શું અમને કહેતા હતા કે તમે લીલા કરી રહ્યા છો? પણ હવે કમલેશભાઈ, લીલાઓ આપણા કોણે ઘર ચાલુ કાચના છે કરી? એમ કહું છું. લીલાઓ કોણે ચાલુ કરી છે એ અત્યારે પ્રજા સમક્ષ દેખાઈ રહ્યું છે. એમ નહીં. પ્રજાએ સ્પષ્ટ બહુમતી આપી છે ભારતીય જનતા પાર્ટીને, નહીં, પણ તમે આવેશમાં આવી ગયા. ભારતીય જનતા પાર્ટીના સમર્થન સાથે એનડીએ સરકાર બનાવવાની. કમલેશભાઈ, છતાં પણ આજે આ લોકો જે રીતે જઈ રહ્યા છે પણ એ તમારા મને ઘર સ્પષ્ટ કાચના છે, હું એમ કહું છું. તમે નહીં, જે ચોક્કસ, ગઠબંધનની વાત ચોક્કસ કરો હું છો એ એમાં માનું છું. ગઠબંધન સાથે હું ચાલવું ઇતિહાસ પડે બતાવવા માંગુ રાજનીતિકમાં, છું સર. હા. કે ઇતિહાસની અંદર અમને જવાબદાર ઇતિહાસમાં તો કહેતા આ હતા. તમારી સાથે કોઈ પણ થયું જ છે ને વસ્તુ યાર. અમારી જોડે આવી જાય કોઈ વ્યક્તિ, અમારી સાથે જોડાઈ જાય, અમારા સમર્થનમાં આવે, અમારી વાત કરે તો એ અમને લીલા કહેતા હતા કે તમે લીલા કરો છો, ઠીક અને છે. વોશિંગ મશીન અમને કહેતા હતા. હા. તો આ જ વસ્તુ આજે રાહુલજીએ 10 મિનિટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કીધું. આ જ વસ્તુ એવું કમલેશભાઈ, કીધું કે અમે કાલે નક્કી fact- કરીશું. અરે ભાઈ, તમને તો વિરોધ પક્ષમાં બેસવા માટે જન્મત મળ્યો છે. ઠીક વિરોધ છે. પક્ષમાં બેસો. કમલેશભાઈ, હું તમને સક્ષમ પહેલા પણ વિરોધ કહ્યું, પક્ષમાં તમે બેસો. જે ઇતિહાસની વાત કરો છો તો ઇતિહાસ તો તમને પણ એ વાતનું પુનરાવર્તન ચોક્કસ. યાદ અપાવે છે હું એ જ કે કહું જ્યાં છું કે તમને વિપક્ષમાં અમારા બેસવા માટેનો મેન્ડેટ અમારા મળ્યો માટે હતો ત્યાં તમે માપદંડ કેવી રીતે જુદા, સરકારો રાતોરાત અમારા બનાવી છે માપદંડ જુદા, એ દેશ અને જાણે છે. એમના એમાં તમે માપદંડ જુદા. હા, નહીં તો હું અમારા માટે તમારા વોશિંગ મશીન ને એમનું વોશિંગ મશીન જુદું આવશે. આ હવે. વોશિંગ મશીન ક્યાં છે? એટલે આ બધી રાજનીતિક વસ્તુઓ- ડીલ તમે મહેબૂબા આ મુફ્તી વસ્તુ- સાથે કરી આ શકો તો બધી કોઈ પાર્ટીઓ વસ્તુઓ સાથે આવે એમાં બીજી શું વાત ખોટું કરું. છે? બીજી વાત કરું કે કમલેશભાઈ, આ મારા જે- સવાલનો જવાબ આપો તમે. જો તમે કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે રાજનીતિક ડીલ કરી શકો તો પછી ઇન્ડિયા ગઠબંધનના લોકો એકબીજાને સાથે લઈને ચાલવા માટે પ્રયાસો નહીં, કરે પણ ચોક્કસ, કર્યા તો એમાં ખોટું ચોક્કસ. શું છે? જો હું તમને કહું તમે આટલા છું. બધા આવેશમાં કેમ આવી નહીં, ગયા? આવેશમાં નથી આવતો હું. તો હું સ્પષ્ટ આજે 10 મિનિટ પહેલાની પ્રેસ હા, કોન્ફરન્સ ઠીક. ઉપરથી મને એવું લાગ્યું ઓકે, ઓકે, કે અમને કમલેશભાઈ. જે કહેતા હતા ઇતિહાસ ભણાવતા હતા ઓકે. એ લોકો એમનો ઇતિહાસ ભૂલી ગયા. કમલેશભાઈ, આવું છું હવે- તમારી પાસે આવું છું હવે કમલેશભાઈ, જે વાત પણ કરી રહ્યા ચર્ચા છીએ, બહુ પોતાની રસપ્રદ લીલાની વાત જામવાની કરીએ. છે કારણ કે આ પરિણામો એવા આવ્યા છે. નાની નાની પાર્ટીઓ અત્યારે કિંગમેકરની ભૂમિકામાં આવીને ઊભી છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીઓ પોતપોતાના સાથીઓને, જે જૂના સાથીઓને એમને યાદ કરી કરીને ફોન કરી રહ્યા છે, સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે.